સુરતના ડોક્ટરી ક્ષેત્રે કાર્યરત મહિલાએ એક કેફેમાંથી 9મા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યાની ચોંકાવનારી ઘટના હાલ સામે આવી। 28 વર્ષીય ડોક્ટર રાધિકા કોટડિયાએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી। જો કે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરતા મહિલાએ તેના મંગેતર સાથેના અણબનાવના કારણે આપઘાત કર્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે મૃતક રાધિકા કોટડિયા એ પ્રાઇવેટ ફિઝિયો ક્લિનિક ધરાવતી હતી, જેના લગ્ન 2 મહિના પછી યોજાવાના હતા। જો કે કેફેમાંથી તેણે છલાંગ લગાવી મોતને વહાલું કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સુરતના સરથાના વિસ્તારમાં તબીબ મહિલાના આપઘાતને લઈ પરિવાર શોકમાં છે, કારણ કે 2 મહિના બાદ આ તબીબ મહિલા રાધિકાના લગ્ન થવાના હતા। પરિવારના સભ્ય જ આપણે સીધા વાત કરીએ। સાહેબ, રાધિકા આપની કોણ થતી હતી અને શું ઘટના છે? એ મારી ભત્રીજી છે, એનો અંકલ છું। શું ઘટના બની? ઘટનામાં તો બીજું કાંઈ નથી, હજી કાંઈ જાણવા મળ્યું નથી। એ ચાય કોફી પર પીવા ગઈ અને ત્યાંથી એને ઝંપલાવ્યું। બીજું કાંઈ રીઝન હજી મળ્યું નથી અમને। 2 મહિના બાદ લગ્ન થવાનું? આ 2 મહિના પછી લગ્ન। અત્યારે શું માંગ કરી રહ્યા છે? પોલીસ તપાસ કરી રહી છે? પોલીસ તપાસ કરી રહી છે। હવે એને એવું કીધું છે કે તમને ઇન્ક્વાયરી ચાલુ છે, પછી ઇન્ક્વાયરીમાં જે આવશે તે તમે કહેશે। બિલકુલ, રાધિકાના આપઘાતને લઈ પ્રથમ તો પરિવાર શોકમાં છે, કારણ કે 2 મહિના બાદ લગ્ન હતા અને જે પ્રકારની આ ઘટના બની છે તેને લઈને પરિવાર કારણ શોધી રહ્યું છે કે આવું તો શું થયું, કારણ કે લગ્ન નક્કી થયા બાદ રાધિકા ખુશ હતી અને જે પ્રકારનું પગલું ભર્યું છે તેને લઈને પરિવાર કારણ સાથે શોકમાં હાલ ગરકાવ થઈ ગયું છે। ગઈકાલ તારીખ 21/11/2025ના કલાક 19:45 વાગે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિઝનેસ હબ, જેના 9મા માળે ચાય પાર્ટનર કાફે નામનું એક કાફે આવેલ છે, જે કાફેમાં એક યુવતી જેનું નામ રાધિકા છે, જેની ઉંમર વર્ષ 28 છે, તે ત્યાં કાફેમાં ગયેલી અને કાફેમાંથી જ એને કૂદકો મારી 9મા માળેથી કૂદકો મારી પોતાનું મોત નિપજાવેલ છે। જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને પ્રારંભિક તપાસ કરતાં એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણજના રાધિકાબેનના જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી, પરંતુ કયા કારણસર એને આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે। જે આ યુવતી છે પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે અને એક બિલ્ડિંગમાં એનું ફિઝિયોથેરાપિસ્ટનું એક નાનકડું હોસ્પિટલ પણ આવેલ છે અને ત્યાં એ ઉપરના માળે કાફેમાં ચા પીવા માટે ગઈ હશે એવું હાલ તો માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ અનુસંધાને સીસીટીવી ફૂટેજ અને અન્ય સાહેદોના નિવેદનો મેળવી તપાસની અંદર જે કંઈ હકીકત ખુલવા પામશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે।